હવે આપણે પ્રકરણ 8માં માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશેના ચેપ્ટરમાં રોગો વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી। જુદા જુદા રોગકારકો આપણા શરીરમાં રોગ કઈ રીતે કરે છે, એના માટે જવાબદાર એ સજીવ કયા છે, એમનો ફેલાવો કઈ રીતે થાય છે, ચેપ કઈ રીતે લાગે છે, એમના લક્ષણો કયા છે અને એનું નિયંત્રણ કઈ રીતે કરે છે એની આપણે વાત કરી। હવે આપણે જોઈએ કે દરરોજ આપણે આવા રોગકારકોના સંપર્કમાં આવીએ છીએ, બરાબર। તો રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, આપણે મોટી સંખ્યામાં આવા રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે, બાકીના સજીવો આપણને રોગ થતો નથી એ સજીવોથી। તો કેમ? કારણ કે આપણું શરીર જે રહ્યું, આપણું શરીર મોટા ભાગના આવા બાહ્ય કારકો કે પરજાત દ્રવ્યો સામે રક્ષણ મેળવી લે છે। આપણું શરીર એ સૂક્ષ્મજીવો સાથે લડે છે, રક્ષણ આપી દે છે, એટલે રોગ થતો નથી। તો આવા વાયરસ છે, બેક્ટેરિયા છે, ફોગ છે, બરાબર, જો કૃમિઓ છે, આ બધા પ્રજીવ, આ બધાથી રોગો થઈ રહ્યા છે। એ રોગો સૂક્ષ્મજીવો પરજાત કહેવાય, બરાબર, પ્રતિજન કહેવાય, એન્ટીજન કહીશું આપણે, શું કહીએ છીએ? એન્ટીજન કહીશું। એ એન્ટીજન સામે આપણું શરીર રક્ષણ મેળવી લે છે। તો આપણા શરીરની અંદર એવું રક્ષણ મેળવવા માટે એવું તંત્ર કયું છે? તો રોગ પ્રતિકારક તંત્ર છે, બરાબર। પ્રતિકારક તંત્ર કામ કરી રહ્યું છે, રોગો સામે લડવાનું કામ કરે છે। તો ઇમ્યુન સિસ્ટમ કહીશું આપણે એને, શું કહીએ છીએ? ઇમ્યુન સિસ્ટમ કહીશું। અને આવી ઇમ્યુન સિસ્ટમ આપણા શરીરમાં સક્રિય હોય તો રોગો સામે શું કરે છે? આવા રોગકારકો સામે લડે છે અને આપણને રોગ થતા નથી અને એની સામે રક્ષણ આપતું હોય છે। તો હવે આપણે વાત કરીએ કે પ્રતિકારકતા કોને કહેવાય? તો પ્રતિકારક તંત્ર દ્વારા, આ પ્રતિકારક તંત્ર દ્વારા રોગકારકો સામે લડવાની શરીરની ક્ષમતાને પ્રતિકારકતા કહે છે। તો પ્રતિકારક તંત્ર જે રહ્યું એ આપણા શરીરની અંદર જે રોગકારકો સામે લડવાની ક્ષમતા, શરીરની જે ક્ષમતા છે, પ્રતિકારક તંત્ર જેટલું સક્રિય છે એટલું રોગકારકો સામે શું કરે છે? લડે છે। આ લડવાની જે ક્ષમતા છે એને પ્રતિકારકતા કહીશું આપણે, એને શું કહીએ છીએ? પ્રતિકારકતા કહીશું આપણે। ચલો, પ્રતિકારકતા જે રહી એ બે પ્રકારની છે, બરાબર, જન્મજાત પ્રતિકારકતા અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા। તો બે પ્રકારની પ્રતિકારકતા આપણા શરીરમાં છે, બરાબર, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા છે। તો જન્મજાત પ્રતિકારકતાની પહેલાં વાત કરીએ આપણે। જન્મની સાથે જ વારસામાં જે પ્રાપ્ત થાય છે, જન્મ સાથે આપણને વારસામાં જ મળે છે અને એ રોગો સામે લડે છે, એટલે એને આપણે જન્મજાત પ્રતિકારકતા કહીશું। અથવા જન્મ સમયથી હાજર અને બિનચોક્કસ રક્ષણ વ્યવસ્થા છે, કોઈ ચોક્કસ નથી, બિનચોક્કસ રક્ષણ વ્યવસ્થા છે, એટલે આપણા શરીરને શું કરે છે? રક્ષણ આપે છે, એટલે રોગો પણ થતા હોય છે, એટલે ચોક્કસ ના કહી શકાય રક્ષણ વ્યવસ્થા, બરાબર। તો જન્મ સમયથી જ આવેલી આ વારસામાં મળેલી છે અને બિનચોક્કસ રક્ષણાત્મક વ્યવસ્થા એટલે જન્મજાત પ્રતિકારકતા કહીશું આપણે એને। હવે જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો એટલે અવરોધો આવેલા છે, બેરિયર છે। તો આપણા શરીરની અંદર આપણે જોઈએ કે ભાઈ આપણું શરીર બાહ્યકારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો સર્જાવાથી પ્રાપ્ત થાય છે। તો અવરોધ ઊભો કરે છે, જેના કારણે રોગકારકો આપણા શરીરની અંદર દાખલ થઈ શકતા નથી, બરાબર। જેથી રોડ ઉપર પથ્થર મૂકી દીધા હોય તો આપણું સાધન આગળ જતું નથી, એવી રીતે રોગકારકો બાહ્યકારકો કે રોગકારકો એ આપણા શરીરમાં પ્રવેશે નહીં, એટલે વચ્ચે શું હોય છે? બેરિયર, અવરોધ ઉત્પન્ન કરેલા છે, જેના કારણે એ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થતા નથી અને રોગ ઉત્પન્ન કરતા નથી। તો આવા અંતરાયો કયા છે? તો પ્રશ્ન પૂછાતો હોય છે વારંવાર।
કે ભાઈ જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો વર્ણો. તો પહેલાં અંતરાયની આપણે વાત કરીએ, શારીરિક અંતરાયની વાત કરીએ તો શરીર પરની ત્વચા, આપણા શરીર ઉપર કોણ છે, સ્કિન, ચામડી છે, એ ત્વચા જે રહી એ મુખ્ય શારીરિક અંતરાય છે. તો આપણા શરીર ઉપર જે ચામડી છે એ મુખ્ય અંતરાય છે. ખુલ્લું નથી, ઓપન નથી તંત્રો બધા, આપણા ઉપર આવરણ છે આવીએ તો એક ચામડીક અંતરાય તરીકેનું કામ કરશે. બરાબર. તો ત્વચા એ સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવે છે. બરાબર. આપણા શરીર ઉપર જે ચામડી છે એક અંતરાય તરીકે વર્તી સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવશે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે બીજા જોઈએ આપણે, શ્વસન માર્ગ છે, શ્વસન માર્ગ, જઠર આંતરીય માર્ગ છે, એલિમેન્ટરી કેનાલ છે આપણી, અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં રહેલા અધિચ્છદીય પેશીનું શ્લેષ્મ સ્તર. તો આપણા નાકની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે જેથી સૂક્ષ્મજીવો આગળ જતા નથી. પાચન માર્ગની અંદર શ્લેષ્મ સ્તરની અંદર શ્લેષ્મસ્ત્રાવી કોષો આવેલા છે. એ શ્લેષ્મનો સ્ત્રાવ કરી ઉપર આવરણ બનાવે છે એટલે ત્યાંથી સૂક્ષ્મજીવો આંતરડાના કોષોમાં દાખલ થતા નથી. જ્યારે મૂત્રજનન માર્ગમાં પણ શ્લેષ્મનો સ્ત્રાવ થાય એટલે મૂત્રજનન માર્ગમાં થઈને સૂક્ષ્મજીવો દાખલ ના થઈ શકે. બરાબર. મળદ્વાર છે, મળાશયની અંદરના સ્તરમાં પણ શ્લેષ્મનું પડ હોય. તો આ બધા જે માર્ગ છે ત્યાં પણ અધિચ્છદીય શ્લેષ્મ સ્તર આવેલું છે. શ્લેષ્મ એટલે ચીકણું પડ બની જાય જેના કારણે સૂક્ષ્મજીવ અંદર પ્રવેશી શકતા નથી, એટલે અવરોધ બહુ કરી દીધો એ. ચલો દેહધાર્મિક અંતરાયની વાત કરીએ તો દેહધાર્મિક રીતે આપણા શરીરમાં કયા અંતરાયો ઉત્પન્ન થયેલા છે. તો શરીરની દેહધાર્મિક ક્રિયાઓના કેટલાક ઘટકો રોગકારક જીવાણુઓની વૃદ્ધિને શું કરે છે, અટકાવી દે છે. તો આપણા શરીરની અંદર એવા કેટલાક ઘટકો જે દેહધાર્મિક ક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે કે જે આ રોગકારક સૂક્ષ્મજીવ છે એમનો પ્રવેશ અટકાવી દે છે અથવા એમની વૃદ્ધિ આગળ થતી અટકાવી દે છે, જેથી આપણા શરીરમાં એનો વધારો થતો નથી અને નાશ પામી જશે અને રોગ થતો નથી, એટલે અટકી જશે આપણી. તો જીવાણુની વૃદ્ધિ અટકાવે છે. દાખલા તરીકે જઠરમાં સ્ત્રવતો જઠર રસ, જ્યારે આપણો ખોરાક જઠરમાં જાય એટલે જઠરમાંથી જઠરરસનો સ્ત્રાવ થાય, જઠર ગ્રંથિઓમાંથી જઠરરસ સ્ત્રવે છે અને આ જઠરરસની અંદર શ્લેષ્મ પણ હોય, પછી મંદ એસસીએલ હોય, ઉત્સેચકો હતા. તો આ મંદ એસસીએલ જે છે એ એક શું બનાવે છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવી દે, કારણ કે પીએચ એટલું નીચું લાવી દે છે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થઈ શકે નહીં. ચલો મુખ ગુવામાં લાળ, તો મુખમાં ખોરાક મૂકે એટલે લાળ ગ્રંથિઓમાંથી લાળ સ્ત્રવે છે અને લાળમાં રહે લાઇસોજાઇમ દ્રવ્ય એ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. તો લાળ રસમાં. પછી ઓખના ઓસુની અંદર, આપણા ઓખની અંદર સહેજ નાની જીવાત પડે કે ના સહેજ કચરો પડે તો તરત જ ઓખોમાંથી અશ્રુ ગ્રંથિમાંથી ઓસુનો સ્ત્રાવ થાય છે. એ પાણી નીતરે છે એના કારણે શું થશે, ત્યાં લાઇસોજાઇમ છે એ આંસુના રસમાં પાણીમાં, તો લાઇસોજાઇમ નામનું દ્રવ્ય આ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને શું કરશે, અટકાવે છે. કોષાંતરીય અંતરાયો જોઈએ. કોષની અંદર દાખલ ના થાય માટે અવરોધો કયા છે. શરીરના રુધિરમાં રહેલા શ્વેતકણો, તો આપણા શરીરની અંદર જે રુધિર છે એ રુધિરમાં રુધિર કોષો છે, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણો આપણે ભણ્યા છીએ. એમાં શ્વેતકણની વાત કરીએ ડબ્લ્યુબીસી, તો ડબ્લ્યુબીસી બે એવા કયા છે કે જે સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે જવાબદાર છે, આપણા શરીરને રક્ષણ આપવા માટે જવાબદાર છે. તો તટસ્થ કણો, ન્યુટ્રોફિલ. બરાબર. અને એનું બીજું નામ છે PMNL, બહુરૂપ કેન્દ્રીય શ્વેતકણ, પોલીમોર્ફોન્યુક્લિયસ લિમ્ફોસાઇટ, પોલીમોર્ફોન્યુક્લિયસ લિમ્ફોસાઇટ ગુજરાતી થાય બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ. એનું બીજું નામ છે તટસ્થ કણ, ન્યુટ્રોફિલ. બીજો છે એક કેન્દ્રી કણ જે મોનોસાઇટ કહીએ છીએ આપણે. બરાબર. તો અહીંયા એક કેન્દ્રી કણ છે. તો આ બે શ્વેતકણો જે એ પણ કામ કરે છે, પક્ષક કોષ તરીકેનું કામ કરે છે, એ તટસ્થ કણો અને એક કેન્દ્રી કણ જેવા શ્વેતકણ. બીજું છે નૈસર્ગિક મારક કોષો, જે આપણા લસિકા કણ છે. લસિકા કણોમાં ટી લસિકા કણ, થાઇમસ ગ્રંથિમાં એ ટી લસિકા કોષોના પ્રકાર 3 છે. નૈસર્ગિક મારક ટી કોષો,
મદદ કરતા ટી કોષો અને નિગ્રાક ટી કોષો, એમાંના નૈસર્ગિક મારક ટી કોષો, એ નૈસર્ગિક મારક કોષો જે રહ્યા એ સીધો જ એન્ટીજન ઉપર હુમલો કરે છે અને એનો નાશ કરતા હોય છે. એટલે નૈસર્ગિક મારક કોષો. પેશીમાં રહેલા બૃહદ કોષો, તંતુકટક સંયોજક પેશીની અંદર આપણે ભણ્યા છીએ અને ભણીશું આગળ આપણે, બરાબર. 11માં પણ આવતું હતું અને આગળ પણ આવશે. બૃહદ કોષો મેક્રોફેજ કહેવાય, જે ભક્ષક કોષ તરીકે કામ કરે છે. તો તંતુકટક સંયોજક પેશીની અંદર આધારકની અંદર કોષો આવેલા હતા, બૃહદ કોષો કહેતા હતા આપણે, ભક્ષક કોષો કહેતા હતા. એ મેક્રોફેજ ભક્ષક કોષ તરીકે વર્તી આપણા શરીરમાં જ્યારે કોઈ ઘા પડે અને દાખલ થાય સૂક્ષ્મજીવ તો એનો ભક્ષ કરીને નાશ કરે છે. એ કોષમાં એને દાખલ થવા દેતા નથી. તો આ બધા કોષાંતરીય અંતરાય થયા, બરાબર. શ્વેતકણો રુધિરમાં દાખલ થયા તો શ્વેતકણો એનું કામ કરે છે. લસિકા કણો રુધિરની અંદર નૈસર્ગિક મારક કોષો તરીકે કામ કરશે અને પેશીમાં રહેલા બૃહદ કોષો આ રીતે ભક્ષક કોષ તરીકે આ બધા કામ કરે છે. કોઈ પણ એન્ટીજન દાખલ થયો તો એનો ભક્ષ કરીને નાશ કરતા હોય છે. કોષરસીય અંતરાયની વાત કરીએ. કોષની અંદર આવતા બંધ કર્યા. હવે કોષ રસમાં ના આવે એના માટે આવી ગયા તો એના વિરોધ કરવાનો, નાશ કરશે, અંતરાય ઊભો કરશે. તો કોષરસીય અંતરાય. વાયરસગ્રસ્ત કોષ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. કોઈ કોષની અંદર વાયરસ દાખલ થઈ ગયો તો એ કોષ ઉત્પન્ન કરે છે, વાયરસગ્રસ્ત જેનો વાયરસનો ચેપ લાગ્યો છે એવા કોષો ઇન્ટરફેરોન નામનો પ્રોટીનનો સ્ત્રાવ કરશે. હવે એ પ્રોટીન જે ઉત્પન્ન થયું ઇન્ટરફેરોન, એ બિન ચેપગ્રસ્ત કોષો, જે બીજા જે કોષો છે જેને ચેપ નથી લાગ્યો વાયરસનો, એવા એ તંદુરસ્ત જે કોષો છે એમને વાયરસના ચેપ સામે રક્ષણ આપી દે છે. ઇન્ટરફેરોન પર આવૃત થઈ જશે કે જેના કારણે વાયરસનો એને ચેપ લાગતો નથી. તો વાયરસગ્રસ્ત કોષ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. તે બિન ચેપગ્રસ્ત કોષોને વાયરસના ચેપની સામે રક્ષણ આપી દે છે. તો કયું દ્રવ્ય? ઇન્ટરફેરોન. હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આરેવી, બરાબર. ચલો, આ બધા અંતરાયોની વાત થઈ ગઈ. કઈ વાત કરીએ આપણે? જન્મજાત પ્રતિકારકતા છે. જન્મતાની સાથે જ વારસામાં આપણને જે પ્રતિકારકતા પ્રાપ્ત થયેલી છે એ છે જન્મજાત પ્રતિકારકતા. એના માટે અવરોધો બધા આપેલા છે જે રક્ષણ કરી રહ્યા છે સૂક્ષ્મ પ્રવેશતો. બિન ચોક્કસ રક્ષણ વ્યવસ્થા છે, બરાબર. બિન ચોક્કસ રક્ષણ વ્યવસ્થા નથી. દાખલ થઈ શકે છે, રોગ ઉત્પન્ન કરી શકે કેટલીક વખત વધારો વખત. તો આવી એ અંતરાયોની આપણે વાત કરી દીધી. હવે જોઈએ ઉપાર્જિત પ્રતિકારકતાની વાત કરીશું. હવે બીજો પ્રકાર છે ઉપાર્જિત પ્રતિકારકતા. તો અહીંયા આપણે ઉપાર્જિત પ્રતિકારકતા કોને કહેવાય? ઉપાર્જિત કરી છે, પ્રાપ્ત કરી છે આપણે, બરાબર. તો અહીંયા આપણે પ્રાણીઓ જન્મ બાદ, જન્મતાની સાથે વારસામાં તો મળી છે, પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ એન્ટીબોડી, પ્રાપ્ત કરાવીએ છીએ, તો એ ઉપાર્જિત પ્રતિકારકતા છે. તો પ્રાણીઓ જન્મ બાદ પોતાના જીવન દરમિયાન રોગોનો સામનો કરવા માટે શરીરની અંદર, રોગોનો સામનો કરવા માટે શરીરમાં જે પ્રતિકારકતા વિકસાવે છે તેને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. કે આપણે આખા એના જીવનકાળ દરમિયાન આ તો કેટલાક બિનચોક્કસ છે, એટલે સૂક્ષ્મ દાખલ થતા રોગ ઉત્પન્ન કરે. તો આ જન્મ બાદ આપણું પોતાના જીવન દરમિયાન રોગોનો સામનો કરવા માટે શરીરમાં જે પ્રતિકારકતા વિકસાવવામાં આવે છે એ પ્રતિકારકતા આપણે ઉત્પન્ન કરીએ છીએ, એન્ટીબોડી ઉત્પન્ન કરાવીએ છીએ, એને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા કહીશું આપણે. તે વિશિષ્ટ અને સ્મૃતિ આધારિત છે. કેવી છે? સ્મૃતિ આધારિત, યાદ રાખે એવાવાળી છે. તો અહીંયા વિશિષ્ટ છે કારણ કે સ્મૃતિ આધારિત છે, યાદ રાખે છે. તો ઉપાર્જિત પ્રતિકારકતા બે પ્રકારના પ્રતિચાર જોવા મળે. ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર બે પ્રકારના પ્રતિચાર જોવા મળે છે. તો પ્રાથમિક પ્રતિચાર, પહેલો પ્રતિચાર કયો થાય એની વાત કરીએ, બરાબર. જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે, પહેલી વખત આપણા સંપર્કમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયા સંપર્કમાં આવે છે, ત્યારે એ જે પ્રતિચાર આપે છે એને પ્રાથમિક પ્રતિચાર કહેવાય. ભાઈ તું જતો રહે,
લડવું નથી, સમજીને જતો રહે. અરે પ્રાથમિક કેવો હોય? ઓછી તીવ્રતાવાળો હોય. કેવો છે? કોઈ વ્યક્તિ તમારી સામે લડવા આવી છે વ્યક્તિ, તમે એને સમજાવીને મોકલી દો તમે જતો રહે, આ પ્રાથમિક પ્રતિચાર કહેવાય. કેવું હોય? એની તીવ્રતા ઓછી હોય. તો જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખતના સંપર્કમાં આવે છે ત્યારે જે પ્રતિચાર આપે છે તેને પ્રાથમિક પ્રતિચાર કહે છે અને એની તીવ્રતા કેવી હોય? ઓછી હોય છે. બરાબર. ચલો દ્વિતીય પ્રતિચાર. બીજી વખત આવ્યો સંપર્કમાં તમારા. હવે તમે પહેલી વખત જ્યારે સંપર્કમાં આવ્યો એનો પ્રકાર યાદ રાખ્યો તો સ્મૃતિ છે. એ જ વસ્તુ આવ્યો ફરીથી. દાખલા કે એક વખત ચોર તમારા સંપર્કમાં તે આવ્યો, પકડ જોઈ ગયા, તમે બોલ્યા નહીં, જતો રહ્યો. ફરીથી એ ચોર થોડા દાડા પછી આવ્યો તમારા ગયા, તમે જોયું કે પહેલા દિવસ આવ્યો તો એ જ છે વ્યક્તિ. અરે એવું વારે ઘડી આવે છે, નહીં પણ બોલતા તમે વારંવાર, કભી શું વારંવાર આવે છે, જતો રહે, ચાલ પાકીદાને પોલીસ બોલાવું છું એમ કહેશો તમે, તો આ શું કહેવાય? બરાબર તીવ્ર થઈ જશો તમે. એટલે ખૂબ જ તીવ્ર થઈ ગયા હોય, ગરમ થઈ જાઓ તમે. હું વારંવાર રોજે વારે ગાડી ચાલ આવે છે એમ, ચોરી કરવા વારે ગઈ વખત તો આવે તો કાઢી મૂક્યો, તો પકડે તો આ ફરીથી આવ્યો છે, મારો સાલાઓનું સોસાયટી ભેગી કરશો તમે, મારશો એને પકડી પોલીસને આલશો. આ તીવ્ર બની જાય છે. જુઓ, જ્યારે આ જ રોગકારક જ્યારે પહેલો આવ્યો તો એ જ રોગકારક બીજી વખત શરીરના સંપર્કમાં આવે છે ત્યારે જે પ્રતિચાર આપે છે તેને દ્વિતીય પ્રતિચાર કહીશું આપણે. બીજી વખત જ્યારે સંપર્કમાં આવે એટલે આપણું શરીર એનો બરાબર મેથી પાકા લે છે, બરાબર એની સામે લડે છે. તો બીજી વખત ચોર આવે છે તો બરાબર મેથી પાકા લે, રોજ વારંવાર આવે છે. એવી રીતે અહીંયા એ સંપર્કમાં બીજી વખત આવે ત્યારે જે પ્રતિચાર આપે એને દ્વિતીય પ્રતિચાર કહેવાય. અને શરીરમાં રોગકારકના પ્રથમ હુમલાની સ્મૃતિને કારણે આ દ્વિતીય પ્રતિચાર કેવો હોય છે? ખૂબ તીવ્ર હોય છે. જો તમે પ્રકાર યાદ ના રાખ્યો હોય તો તમે એના બરાબર હુમલો કરશો નહીં. પણ તમે પ્રકાર યાદ રાખો, ભાઈ આ જ ચોર ફરીથી આવ્યો, આ જ રોગકારક બીજી વખત આવ્યો આપણા શરીરમાં, તો આપણું શરીર શું કરે છે? એનો પ્રકાર યાદ રાખે છે. પ્રતિકારક તંત્રના કેટલા કોષો સ્મૃતિ કોષો ઉત્પન્ન કરે છે અને એનો પ્રકાર યાદ રાખે છે. અને ફરીથી જ્યારે આપણા શરીરમાં હુમલો કરે ત્યારે વધુ એન્ટીબોડી ધરાવતા કોષો ઉત્પન્ન કરી અને એની સામે લડે છે. એટલે ખૂબ તીવ્ર હોય છે. તો આ ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રતિચારની આપણે વાત કરી. હવે આપણે ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકાર જોઈએ. બરાબર. ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકારની વાત કરીશું. ઉપાર્જિત પ્રતિકારકતાની આપણે વાત કરી તો અહીંયા આપણે ઉપાર્જિત પ્રતિકારકતા જે રહી એ આપણા શરીરની અંદર, તો અહીંયા જ્યાં પ્રાણીઓના જન્મ બાદ એના જીવનકાળ દરમિયાન રોગોનો સામનો કરવા માટે શરીરમાં જે પ્રતિકારકતા વિકસાવવામાં આવે છે એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. અને આવી ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર આપણે જોઈએ તો ભાઈ બે પ્રકારની છે. ઉપાર્જિત પ્રતિકારકતા બે પ્રકારની છે. એક છે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને બીજી છે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. અને પહેલાં મારે થોડીક વાત કરવી છે કે પ્રતિકારક તંત્ર આપણા શરીરની અંદર છે એમાં મુખ્ય કોષ હોય તો લસિકા કણ છે, લિમ્ફોસાઇટ, જે આપણે રુધિર ભણ્યા એની વાત કરેલી છે. તો આપણા શરીરની અંદર પ્રતિકારક તંત્રના મુખ્ય કોષ કોણ છે? લસિકા કોષો છે, લિમ્ફોસાઇટ કહીએ છીએ આપણે એને. અને આ લિમ્ફોસાઇટ લસિકા કણ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. અને અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય અને તેઓ પરિપક્વ બને અને ત્યાંથી આપણા રોગકારક સૂક્ષ્મને લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે. તો એ કોષો છે બી લસિકા કોષો, બોન મેરો સેલ. બરાબર. બી લસિકા કોષો કહીશું આપણે એને, જે અસ્થિ મજ્જામાં ત્યોના ત્યો જ રહ્યા અને ત્યો જ પરિપક્વ થયા અને પછી એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું કામ કરે, તો એ બી લસિકા કોષો કહેવાય. પણ કેટલાક લસિકા કોષો ત્યાંથી સ્થાનાંતર કરીને ક્યાં આવે છે? થાઇમસ ગ્રંથિમાં આવે છે.
એ થાઇમસ ગ્રંથિમાં જે આવે એને ટી લસિકા કોષો, થાઇમસનો ટી લસિકા કોષો કહીશું. તો થાઇમસ ગ્રંથિની અંદર આપણે ભણીને આવ્યા છીએ 22મો પાઠ 11મા ધોરણમાં અંતઃસ્રાવી તંત્રમાં. તો એ ટી લસિકા કોષો કહીશું. તો આ ટી લસિકા કોષો પણ પછી પરિપક્વતા થઈ પછી એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે પહોંચી જાય છે બોર્ડર ઉપર. તો આપણા શરીરમાં આવા બે પ્રકારના કોષો કામ કરી રહ્યા છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. એમાં બી કોષો જે રહે એન્ટીબોડી ઉત્પન્ન કરે, ટી લસિકા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરતા નથી. એ સક્રિય કેટલાક મારક 3 પ્રકારના કોષો, ટી કોષોની વાત કરી હતી આપણે મેં. મારક ટી કોષો, મદદ કરતા ટી કોષો અને દીકરાક ટી કોષો. સીધો હુમલો કરવાવાળા હોય, કેટલાક બી કોષોને એન્ટીબોડી ઉત્પન્ન કરવા પ્રેરવાવાળા હોય અને કેટલાક દેખરેખ રાખવાવાળા છે. એમાં બી લસિકા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે આપણા શરીરમાં, બરાબર. તો એન્ટીબોડી આપણા શરીરમાં રોગકારક જીવાણુ સામે લડતી હોય છે. તો આપણે પહેલી વાત કરીએ, સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કોને કહેવાય એની વાત કરીએ. યજમાન, આપણે યજમાન છીએ. યજમાન જ્યારે એન્ટીજનના સંપર્કમાં આવે છે, તો આ યજમાન જ્યારે એન્ટીજનના સંપર્કમાં આવે, એટલે રોગકારક સૂક્ષ્મજીવો છે બધા, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, એના સંપર્કમાં આવે છે, એને એન્ટીજન, પરજાત પ્રોટીન છે બધા, એન્ટીજન કહેવાય. પ્રતિજનના સંપર્કમાં આવે છે ત્યારે શરીરના પ્રતિકારક તંત્રના બી કોષો, હાલ જ વાત કરીને બી કોષો, બી લસિકા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તો કયા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરી? બી લસિકા કોષોએ ઉત્પન્ન કરે છે. હવે એન્ટીજન જીવંત સૂક્ષ્મજીવો, મૃત સૂક્ષ્મજીવો, એટલે કે જીવંત કે મૃત સૂક્ષ્મજીવો કે અન્ય પ્રોટીનના સ્વરૂપમાં હોય છે. તો એન્ટીજન એટલે કોણ? જીવંત સૂક્ષ્મજીવ હોય કે મારી નાખેલો હોય, બરાબર. કો તો અન્ય કોઈ પ્રોટીન હોય, એનું આવરણ હોય વાયરસનું, એ પ્રોટીનનું બનેલું હોય કેપ્સિડ. આપણા શરીરમાં એ પરજાત છે. આપણા શરીરનું આ તો સ્વજાત કહેવાય, પણ બીજા સજીવનું છે એટલે કેવું કહેવાય? પરજાત છે. એટલે પરજાત આવે એટલે એ એન્ટીજન છે, એનો પ્રતિકાર કરશે આપણું શરીર, કે બહારનું આવ્યું તરત જ પ્રતિકાર કરે છે. આપણા ઘેર આપણા સંબંધી ન હોય વ્યક્તિ દરવાજા આવે તો આપણે શું કહીએ છીએ? ભાઈ બહાર નીકળ, બરાબર. તો શું કરે? પરજાત છે, એની સામે લડે છે આપણું પ્રતિકારક તંત્ર. તો એન્ટીજન તરીકે શું હોય? તો જીવંત કે મૃત સૂક્ષ્મજીવો કે અન્ય પ્રોટીનના સ્વરૂપમાં હોય છે. આવા એન્ટીજન પ્રતિકારકતામાં ઈરાદાપૂર્વક દાખલ કરો તમે, તો ઈરાદાપૂર્વક મૃત કે નબળા કરી નાખેલા રોગકારક જીવાણુઓ, કેવા? મૃત કે નબળા કરી નાખેલા રોગકારક જીવાણુઓ કે નિષ્ક્રિય વિષાણુની રસી આપી કે નૈસર્ગિક સંક્રમણ દરમિયાન શરીરમાં ચેપી સજીવોને દાખલ કરાવવામાં આવે છે. તો આ બધા એન્ટીજન છે. કેવા બનાવ્યા આપણે? મૃત કે મારી નાખેલા હોય, નબળા કરી નાખેલા હોય એવા જીવાણુઓ, બેક્ટેરિયાને. કો તો પછી નિષ્ક્રિય વિષાણુ વાયરસની રસી નિષ્ક્રિય કરી નાખેલી છે. અત્યારે કોરોનાની વાયરસમાં, કોરોના માટે જે કોરોના વાયરસ છે એ વાયરસને નિષ્ક્રિય કરીને રસી બનાવવામાં આવેલી છે. જો સક્રિય થાય તો રોગ ઉત્પન્ન કરે, જીવંત ના રહેવો જોઈએ. એને મૃત કરી નાખો કે નિષ્ક્રિય કરી નાખો અને પછી એને શરીરમાં દાખલ કરવામાં આવે. વાયરસનો કોઈ પણ ભાગ લઈ શકાય, કેપ્સિડ પણ લઈ શકાય. તો એ પ્રોટીનનો ભાગ છે. અન્ય પ્રોટીન કીધું છે આપણે, જો કે નૈસર્ગિક સંક્રમણ દરમિયાન કોઈ ચેપ લાગી ગયો તમને, તો શરીરમાં ચેપી સજીવોને દાખલ કરવામાં આવે છે. ચેપી સજીવોને આવી રીતે દાખલ કરો શરીરમાં, બરાબર. તે એન્ટીજન તરીકે વર્તે છે. બધા એન્ટીજન તરીકે વર્તી પ્રતિકારક તંત્રના કોષો દ્વારા એન્ટીબોડી ઉત્પન્ન કરાય છે. તો જેવા આપણા શરીરની અંદર કોઈ મારી નાખેલો હોય કે નબળા પાડી નાખેલો બેક્ટેરિયા હોય કે નિષ્ક્રિય વિષાણુની રસી હોય કે પછી કોઈ નૈસર્ગિક સંક્રમણ થઈ ગયું, ચેપ લાગી ગયો અને એ જીવાણુ આપણા શરીરમાં દાખલ થયા સૂક્ષ્મજીવો, તો એની સામે આપણું પ્રતિકારક તંત્રના કયો કોષ? બી લસિકા કોષો ઉત્પન્ન કરશે, એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. ચલો, તો આને આપણે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. એન્ટીબોડી એ સક્રિય જ રહે છે.
જ્યારે આપણા શરીરમાં કોઈ જીવંત વાયરસ કે બેક્ટેરિયા જો દાખલ થાય તો તરત જ આપણી એ એન્ટીબોડીનો પ્રતિકાર કરશે. કારણ આપણા શરીરમાં મારી નાખેલો સૂક્ષ્મજીવો દાખલ કરીને એન્ટીબોડીને સક્રિય કરી દીધી છે તમે, અને એ એન્ટીબોડી આપણા રુધિરમાં ફરી જ જાય છે. એટલે જ્યારે આપણા શરીરમાં દાખલ થાય તો તરત જ એને શું કરશે? નાબૂદ કરશે. આને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે. બરાબર? તો અહીંયા સક્રિય ઉપાર્જિતતા કહીશું. આ પ્રક્રિયા સક્રિય ઉપાર્જિતતા ધીમી છે અને પૂર્ણ અસરકારક પ્રતિચાર આપવામાં વધારે સમય લે છે. આ પ્રક્રિયા ધીમે ધીમે થાય, બરાબર, અને એ પૂર્ણ અસરકારક પ્રતિચાર આપવામાં વધારે સમય લે છે. ધીમે ધીમે લડવાનું છે, એકદમ ખત્મ બોલાવી દેતા નથી, એટલે સક્રિય રહે છે આપણા શરીરની અંદર. ચલો બીજો પ્રકાર જોઈએ આપણે, નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાની વાત કરીશું આપણે. બરાબર? જ્યારે પરજાત દ્રવ્યો એટલે એન્ટીજન થી શરીરને બચાવવા માટે તૈયાર એન્ટીબોડીનો શરીરમાં સીધો પ્રવેશ કરાવવામાં આવે છે, તેને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. તો આપણા શરીરની અંદર તૈયાર એન્ટીબોડી દાખલ કરવાની, એન્ટીબોડી ઉત્પન્ન કરવા નહીં રહેવાનો, તૈયાર એન્ટીબોડીનો ઉપયોગ કરવાનો છે. તો પરજાત દ્રવ્યો છે આપણા શરીરમાં એન્ટીજન એવા કે જે એનાથી શરીરને બચાવવા માટે તૈયાર એન્ટીબોડીનો શરીરમાં સીધો પ્રવેશ કરાવવામાં આવે છે, તેને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહીશું આપણે. એને નિષ્ક્રિય ઉપાર્જિત, સક્રિય નથી, તૈયાર એન્ટીબોડી દાખલ કરેલી છે, કરવામાં આવે છે. આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થતી નથી, તૈયાર એન્ટીબોડી એના માટે દાખલ કરવી પડે છે, અને પછી જે પ્રતિકાર કરે છે એને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. કારણ કે એ એન્ટીબોડી તૈયાર કેટલી ઉત્પન્ન કરી? બાયોટેકનોલોજી દ્વારા અથવા કોઈ સજીવને નિષ્ક્રિય કરી નાખેલા સૂક્ષ્મજીવો, રોગકારક જીવો એ પ્રાણીના શરીરમાં દાખલ કરવામાં આવે, કોડાની અંદર દાખલ કરવામાં આવે, તો એ પૃષ્ઠવંશી પ્રાણી શું ઉત્પન્ન કરે? એન્ટીબોડી ઉત્પન્ન કરશે. એ એન્ટીબોડી રુધિરરસમાંથી લઈ લેવામાં આવે છે અને સંગ્રહ કરી રાખવામાં આવે, અને એ એન્ટીબોડી આપણને આપવામાં આવતી હોય છે. ખ્યાલ આવ્યો? તો આ જ કેવી છે? નિષ્ક્રિય કહેવાય. આમાં એન્ટીજનના સીધા સંપર્કમાં આવ્યા વિના રોગકારકો સામે પ્રતિકારકતા કેળવવામાં આવે છે. એન્ટીજન આપણા સંપર્કમાં આવતો જ નથી, આપણે તો તૈયાર એન્ટીબોડી દાખલ કરીએ છીએ, સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ કરવામાં આવતો નથી. બરાબર? એટલે આપણે એ સૂક્ષ્મજીવો બીજા પ્રાણીમાં દાખલ કરેલા છે, પૃષ્ઠવંશી પ્રાણીના શરીરમાં, અને એના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ, એ એન્ટીબોડી મેળવી લીધે રાખેલી છે, સંગ્રહ કરી રાખ્યો છે, અને એ એન્ટીબોડીનું ઇન્જેક્શન આપણા શરીરમાં દાખલ કરીએ છીએ, અને આપણું શરીરમાં એ એન્ટીબોડી આવી છે એ પેલા રોગકારક સામે લડવાનું કામ કરે છે. કારણ કે કેટલી વખત આપણા શરીરમાં એન્ટીબોડી જલ્દી ઉત્પન્ન ના થાય, એટલે રોગ થવાની સંભાવના છે, એટલે આપણે તૈયાર એન્ટીબોડી લઈ લેવામાં આવી. બરાબર? એટલે એન્ટીજનના સીધા સંપર્કમાં આવ્યા વિના રોગકારકો સામે આ પ્રતિકારકતા કેળવીએ છીએ. ઉદાહરણ છે, જુઓ. ઉદાહરણ તરીકે ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ, બચ્ચું અંદર વિકાસ પામી રહ્યું છે, એ જરાયુ દ્વારા માતાના શરીરમાંથી એન્ટીબોડી આઈજીજી મેળવે છે. કઈ એન્ટીબોડી છે? આઈજીજી. આપણે પ્રકાર ભણવાના છીએ પછી. એન્ટીબોડી આઈજીના ઇમ્યુનોગ્લોબ્યુલિનના પ્રકાર છે. તો એ આઈજીજી મેળવે છે. તો માતાના શરીરમાંથી કઈ એન્ટીબોડી જરાયુમાંથી રુધિર દ્વારા આવી રહી છે? આઈજીજી. એટલે ગર્ભ તરત તૈયાર એન્ટીબોડી છે ગર્ભમાં, એટલે ગર્ભ તરત સૂક્ષ્મજીવો કોઈ દાખલ થશે તો એને સામે પ્રતિકાર કેળવે છે. બીજું છે ઉદાહરણ, માતૃત્વ ધારણ કરેલ સ્ત્રીના શરૂઆતના દુગ્ધ શ્રવણના દિવસોમાં જ્યારે માતા બાળકને જન્મ આપ્યા પછી સ્તન ગ્રંથિઓમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય છે એ શરૂઆતમાં પીળાશ પડતું દૂધ આવે છે. ગાય હોય, ભેંસ હોય, દરેકમાં એ દૂધ પીળાશ પડતું આવે છે. એ દૂધમાં કોલાસ્ટ્રમ છે, તો એ માતાના સ્તન ગ્રંથિઓમાંથી દૂધ સાથે પીળાશ પડતો જે પદાર્થ છે એને કોલાસ્ટ્રમનો સ્ત્રાવ થાય છે. કયો પદાર્થ? કોલાસ્ટ્રમ. હેતુલક્ષી પ્રશ્ન ગુજકેટમાં બી આવી ગયેલો છે, કોલાસ્ટ્રમનો સ્ત્રાવ. તેમાં પુષ્કળ એન્ટીબોડી આઈજીએ હોય છે. કઈ એન્ટીબોડી હોય? તો એ પીળાશ પડતો પાક કોલેસ્ટ્રમ જે દૂધ છે એની અંદર કઈ એન્ટીબોડી હોય છે? આઈજીએ. અને એ આઈજીએ બાળકના શરીરમાં જશે એટલે એન્ટીબોડી તૈયાર છે,
ભવિષ્યમાં કોઈ રોગકારક દાખલ થશે તો એને સામે લડવાનું કામ કરશે, બરાબર. તો તૈયાર એન્ટીબોડી દાખલ થઈ આઈજી અહીંયા, જરાયુ દ્વારા આઈજીજી દાખલ થઈ માતાના શરીરમાંથી. જુઓ ચલો, તે નવજાત શિશુને રક્ષણ આપે છે. તો નવજાત જે બાળક છે એને રક્ષણ આપવાનું કામ કરશે. બીજા ઉદાહરણ છે એન્ટી ટીટાનસ ટોક્સિન, એન્ટીવિનોમ રસી, બરાબર. તો ધનુર સામે રક્ષણ, જ્યારે કોઈ આપણને વાગી જાય તો ધનુરના જીવાણુઓ દાખલ થતા હોય છે, બરાબર. અને એ ધનુર ઉપરવાની શક્યતા રહેલી છે. હવે આપણું એ ધનુરના જીવાણુ દાખલ થતો આપણું શરીર તરત જ એન્ટીબોડી ઉત્પન્ન કરતું નથી, એટલે ધનુરનો રોગ થવાની શક્યતા છે. તો આવા સમયે આપણા શરીરમાં ટીટાનસનું ઇન્જેક્શન લઈ લઈએ છીએ ધનુરનું, બરાબર. એક શું છે? એન્ટી ટીટાનસ છે, એન્ટી ટીટાનસ ટોક્સિન છે, એટલે ધનુર સામે રક્ષણ આપી દે છે, બરાબર. એટલે એન્ટીવિનોમ રસી, સર્પદંશ સામે રસી. જ્યારે કોઈ સાપ ડંખ મારે છે, સાપ ડંખ મારે છે ત્યારે એ ઝેર આપણા શરીરમાં દાખલ થાય તો ઝેર ચડે છે, કારણ કે એ ઝેર સામે તરત જ એન્ટીબોડી ઉત્પન્ન થતી નથી, એટલે ઝેર ચડે વ્યક્તિ મરી જવાની શક્યતા છે. તો આવા સમયે સર્પદંશવાળી વ્યક્તિને એન્ટીવિનોમ રસી આપી દેવામાં આવે છે, એટલે તૈયાર એન્ટીબોડી છે એ દાખલ કરી દેવાની, એટલે સર્પદંશ સામે આપણને રક્ષણ મળી જાય છે. તો આ રીતે આપણે નિષ્ક્રિય ઉપાર્જિતતામાં તૈયાર એન્ટીબોડી લઈને આપણે પ્રતિકારકતા કેળવી લઈએ છીએ, એટલે રોગ થવાની સંભાવના રહેતી નથી, બરાબર. તો આપણે આ બે પ્રકારની વાત કરી દીધી, બરાબર.